નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। શું ચૈતર વસાવા સાથે તેમના પત્નીઓને પણ નાખી દેવામાં આવે જેલની અંદર? ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા તો ઘણા ટાઈમથી ચર્ચાની અંદર છે ને ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે। ત્યારે શું ચૈતરભાઈ વસાવાના પત્નીઓને પણ નાખી દેશે જેલની અંદર? શું ચૈતરભાઈ વસાવાના બંને પત્નીઓએ પણ કહી દીધું કે ભાઈ અમારા ચૈતર વસાવાને જેલની બહાર કાઢો, કાં તો અમને તેમની સાથે મિત્રો જેલની અંદર નાખી દો? કારણ કે ચૈતરભાઈ વસાવાને ફેમિલી સાથે મળવા જ નથી દેતા, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની ફેમિલી પણ ઘૂસે છે। હવે તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે। ત્યારે લાખો આદિવાસી સમાજના લોકો આશા રાખીને બેઠા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આવશે, ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે, ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક જેલની બહાર કાઢશે। તો મિત્રો તમને બધા લોકોને જણાવી દઉં, ચૈતરભાઈ વસાવાને પહેલી વખત નહીં, બીજી વખત નહીં, ત્રીજી વખત નહીં, ચોથી વખત પણ નહીં ને 5 વાર ચૈતર વસાવાને તારીખ મળી છે। સૌ પ્રથમ આપણે તારીખ વિશે વાત કરીએ તો પહેલા 22 તારીખ મળી હતી, ત્યારબાદ મિત્રો વાત કીધો 5 તારીખ મળી હતી, ત્યારબાદ 13 તારીખ મળી હતી, ત્યારબાદ 28 તારીખ મળી હતી, ત્યારબાદ 11 તારીખ મળી હતી અને હવે તો મિત્રો વાત કીધો ચૈતર વસાવાને તારીખ મળતી જ બંધ થઈ ગઈ। હવે તો ચૈતરભાઈ વસાવાને મિત્રો વાત કીધો પરમાનન્ટલી જેલની અંદર ઘાલી દેવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક લાખો આદિવાસી સમાજના લોકોની આશા જે એકતા કે અમારા ચૈતર વસાવા જેલની બહાર આવે। હવે તમને લોકોને ખબર છે કે ભાઈ ચૈતર વસાવા તો ચૈતર વસાવા છે, લાખો આદિવાસી સમાજના લોકોની આશા છે, એકતા છે। હાલ તો તે જેલની અંદર બંધ છે, ત્યારે ડેડિયાપાડા કોણ સંભાળી રહ્યું છે? જે આ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવાની પત્નીઓનું પણ એવું કેવું છે કે અમને તો ચૈતરભાઈ સાથે મળવા પણ નથી દેતા જેલની અંદર, તો અમને પણ જેલની અંદર નાખી દો। ક્યાંક ને ક્યાંક શું પોલીસ સાહેબ હોય ચૈતરભાઈ વસાવાની બંને પત્નીઓને પણ નાખી દેશે જેલની અંદર? બિલકુલ ન થવું જોઈએ ને નહીં પણ થાય। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ન્યાય મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ? ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોની જે આશા છે કે ચૈતર વસાવાને જેલની બહાર કાઢવામાં આવે। હવે તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવાને જેલની અંદર મિત્રો વાત કીધો વડોદરા ખાતે નાખી દેવામાં આવ્યા છે, ફેંકી દેવામાં આવ્યા છે। તમને લોકોને ખબર છે કે જે મેટર થયું હતું એટીવીટીની બેઠકની અંદર સંજય વસાવા તાલુકા પ્રમુખ ભાજપના જે નેતા હતા તેમને મિત્રો ચૈતર વસાવા ઉપર જે કલમો નાખવામાં આવી હતી, ચૈતર વસાવા ઉપર જે ન હોય એવા કેસો એવા મિત્રો કલમો નાખી દેવામાં આવી હતી। ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા કોઈ પણ પ્રકારના એવા નેતા નથી કે પોતે તમને લોકોને ખબર છે કે ભાઈ કોઈ પણ પ્રકારના ગુનાઓ કરી શકે, પરંતુ જે રીતે તેમની સાથે થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આ બધું ભાજપનું કાવતરું હોઈ શકે છે। જો ચૈતર વસાવા ભાજપના નેતા હોત, ભાજપના ધારાસભ્ય હોત તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા મિત્રો વાત કીધો જેલની બહાર હોત। પરંતુ હવે સૌથી પહેલા તમને બધા લોકોને જાણી દઉં ચૈતર વસાવા જેલની અંદર બંધ છે। ત્યારે હવે આદિવાસી સમાજના લોકો તમને લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલા ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા, જેનું ખાસ કારણ તો તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે ચૈતરભાઈ વસાવા ઉપર એક નવી ચાર્જશીટ રજૂ થઈ છે। ફરી વખત ચૈતરભાઈ વસાવા છે મિત્રો વાત કીધું જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। તો હવે આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે ગુજરાત હાઈકોર્ટ ક્યારે એક નવી તારીખ આપે, ક્યારે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે। તો ખાસ કરીને આદિવાસી સમાજના લોકો મિત્રો જે કહી રહ્યા છે કે ભાઈ અમારે ચૈતર વસાવાને ન્યાય અપાવો, અમારે ચૈતર વસાવાને જેલની બહાર કાઢો અને ભાઈ કાઢવા પણ જોઈએ। તો તમે બધા લોકો ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરો છો કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો। વિડીયો અહીં સુધી જોયો હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો તમારા સમક્ષ લાવી શકો, તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરી શકો। બાકી આ વિડીયોને બને એટલો શેર કરી દેજો। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ ને ખાસ કરીને તમે શું ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરો છો તો મિત્રો કમેન્ટની અંદર ચૈતર વસાવા લખી દેજો। બાકી તમને લોકોને ખબર છે કે હાલ તો મિત્રો વાત કીધો ભાજપનું શાસન ચાલી રહ્યું છે, ત્યાં માટે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર રાખવામાં આવ્યા છે, કારણ કે તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા જો આમ આદમી પાર્ટીના નેતા હોત ને તો ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવ્યા હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને જે નાખી દેવામાં આવ્યો છે જેલની અંદર, આનું ખાસ કારણ તો તમે બધા લોકો જાણો જ છો અને મારે વધારે કહેવાની જરૂર પણ નથી। વિડીયોને શેર કરી દેજો। આપણે એક નવો વિડીયો મળી જશે, બધા લોકોને દિલથી જય હિન્દ, જય ભારત।